નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ફુદેરા ગામે મનરેગાની સ્કીમમાં ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપો સાથે ફુદેરાના કેટલાક જાગૃત નાગરિકોએ ફરિયાદ કરી છે. આપને વધુમાં જણાવીએ કે ગઈકાલે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિત જાગૃત નાગરિકો ગ્રામ પંચાયતે પહોંચ્યા હતા, જ્યાં આ ગેરરીતિ બાબતે ચર્ચા કરી હતી. જાણે જૂના ફુદેરા ખાતે જે લોકો મનરેગાના જોબ કાર્ડ ધરાવતા હતા, જે નહોતા ધરાવતા, તેમના સાથે વાતચીત કરીને સમગ્ર બનાવ, સમગ્ર ઘટના, એ ગેરરીતિ કેવી થઈ તે વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી. આપણે તે પણ જણાવીએ કે આ જે સ્કીમ જે છે જેમાં એક મોટા પાયે ફ્રોડ થયું તેવું કહેવું થાય છે ત્યાંના સ્થાનિક લોકોનું અને જયદેવસિંહ ચાવડાનું, કેમ કે ત્યાં કેટલાક લોકોના ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે અને કેટલાક લોકો કાર્ડ ધારક નથી છતાં પણ એમના ખાતામાં પૈસા આવી રહ્યા છે, પરંતુ તેમના ખાતામાં પૈસા આવે છે એ લોકો ઉપાડતા નથી, બીજા લોકો ઉપાડે છે. કોણ ઉપાડે છે તે તપાસનો વિષય છે. હું પટેલ અશોકભાઈ ત્રિકમભાઈ, હું પોતે ખેતી કામ કરું છું. હું પોતે ખેતીના કામ માટે, મજૂર માટે એક મહેલાની અંદર ગયો હતો, તો ત્યાં મને એવો લોકોએ જવાબ આપ્યો કે તમે પોતે એમ કે મજૂરી જો છો અને અહીંયા મજૂર ફરવા આવો છો, ત્યાંથી તમને મળે. હું કીધું કેમ ભાઈ આવો જવાબ આપ્યો? એટલે કે તમે મનરેગામાં ગામના કામોમાં તમે મજૂરી જો છો, એટલે મારા ત્યાં કોઈ મજૂર આવ્યું નહીં કે આ શું પૈસા હાલે આપણને? એ પોતે પૈસા મજૂરી જોઈએ છે તો આપણને શું પૈસા હાલશે? એટલે મને મજૂર મળ્યો નહીં. એમ મનરેગામાં કયા ટાઈમ ખાતું ખુલ્યું છે મારું એ મને કોઈ ખ્યાલ નથી, અને છેતરપિંડી કરી મારું ખાતું ખોલ્યું છે, મારું ને મારા ઘરવાળી બેવાનું. કઈ બેંક એકાઉન્ટમાં તમારું ખાતું? કોઈ માહિતી જ નહીં અમારે. તમને કઈ રીતે ખબર પડી કે તમારું ખાતું છે? લિસ્ટમાં નામ છે મારું, લિસ્ટમાં નામ આવે છે તમારું. મનરેગામાં મારું. એના માટે તમે શું કરવા માંગો છો? શું ન્યાય માંગણી માટે શું કરવા માંગો? ન્યાય એટલે અમારો તો પહેલો તો એ હાલ અમારા કોઈ છોકરાનો સંબંધ કરવા તૈયાર નહીં કે આ લોકો મજૂર વર્ગ છે, એનો પહેલો આક્ષેપ છે મોટામાં મોટો. આવો તો ગામમાં 200 ઘરોના ઘેર પટેલનો નામ છેતરપિંડીમાં નામ લખ્યો છે. એવું કોઈ છે તમારું નામ નોંધાવ્યું વ્યક્તિગત? એ હજી મળ્યું નથી. કને ખાતું ખોલાયું શું છે એ બધી કોઈ માહિતી અમારા પાસે આવી નહીં. પણ હાલ અમને મજૂર મળતો નથી ખેતી કામના કામ માટે. હવે આગળની શું કાર્યવાહી કરશો તમે? આગળની અમે તરુણભાઈના આગળ મુકદ્દમ બનાવ્યા છે. તરુણભાઈ જે કરે એ અમને સપોર્ટ આપવાનું છે. હાલ અમારી ખેતી બગડે છે 25 વીઘા, કોઈ મજૂર જ નહીં આવતું. તો આજ લોકો મજૂરી જોઈએ તો આપણે શું મજૂરી આવી? રાજુ છે અમૃતસિંહ. શું બન્યું તમારે? શું ઘટના બની? આ એટીએમ લાડોલમાં એટીએમ નતો, સોપડી નથી. આ સોપડી સાથે મુખ ખોલાવી. તમે આ ખાતું ખોલાય? તમને ખાતું ખોલા કોણ લઈ ગયું હતું? જીતુભાઈ હતા. જીતુભાઈ ક્યાં? જીતુભાઈ એ નામ નહીં આવડતું. શું કહીને લઈ ગયા હતા? એ તો અહીંયા ખાતા તો અહીંયા આવીને ખોલી ગયા હતા. એટલે શું કીધું હતું તમને ખાતા ખોલતી વખતે? એ તો બહેરો હતો, એટલે બહેરો ખોલવા નામની સોપડી. એટલે શું સ્કીમમાં તમને મૂકવામાં આવ્યા હતા? એ તો ખેત તલાવડીઓનો. કઈ હતી? મનરેગાને. મનરેગામાં ખેત તલાવડી તરીકે. એટલે તમે ગયા હતા કોમે? હા, તમે ગયા હતા? બોલા જ નહીં ને. એક વખત બોલે બોલા જ નહીં કશામાં. એક ઐતિહાસિક અને પવિત્ર ગામમાં આજે આપણે ઉપસ્થિત રહ્યા છીએ. એના અંદર મનરેગાના અંદર 2019-20થી લઈને અત્યાર સુધી જે લોકો જોડે જોબ કાર્ડ જે અત્યારે અવેલેબલ જે ડેટા પ્રમાણે છે એ લોકોએ કંઈ કામ કર્યું નથી. આમ છતાંય એમના નામે ખોટા એકાઉન્ટો બન્યા છે, ખોટા બેંક એકાઉન્ટ બન્યા છે, એમના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા છે. આ બહુ મોટી એક ભ્રષ્ટાચાર છે. એના સાથે સાથે અનુસૂચિત જાતિના કેટલાક ભાઈઓનું જોબ કાર્ડ હતું એમનું કેન્સલ કરી દીધું. એવું કારણ બતાવ્યું કે એ લોકો સ્થળાંતર કરી દીધું. એ લોકો સ્થળાંતર નહોતું કર્યું છતાંય જૂની બોડી દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે કોઈ પણ કારણોસર એ લોકોનું નામ કમી કરી દીધું. અને જ્યારે આ લોકોને રજૂઆત કરી છે ત્યારે તલાટી કમ મંત્રીશ્રીએ એવી બાંયધરી આપી છે કે એમનું નવું જોબ કાર્ડ ખરું એ ટૂંક સમયમાં બનશે. સાથે સાથે એવા લોકો પણ અહીંયા છે જ્યાંથી જે લોકોએનું ખોટું એકાઉન્ટ અહીંથી 60 કિલોમીટર દૂર આણંદથી ચોકોજ બાજુના રસ્તા ઉપર જો બેંકો આવેલી છે એટલી દૂર સુધી આ લોકોના બેંકમાં ખોટા એકાઉન્ટ બની ગયા છે અને એમના નામના ખોટા જોબ કાર્ડ બની ગયા છે અને એમના ખાતામાં પૈસા ઉધરાય છે અને એ પૈસા જાતે જ ઉપાડી લેવામાં આવે છે. એટલે આ કોન્ટ્રાક્ટરથી લઈને જે તે પુરોગામી સરપંચ સાહેબ, તલાટી કમ મંત્રી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાનો જે કર્મચારીઓ, આ બધા જ ભેગા મળીને એક ભ્રષ્ટાચાર કર્યો છે. સુયોજિત
આ ભ્રષ્ટાચાર છે અને ગામના લોકો એમાં મુખ્યત્વે શ્રી તરુણભાઈ પટેલ અને તેમની સાથેની જે ટીમ જ્યારે રજૂઆત કરી ત્યારે એમની સાથે અહીંયા ગ્રામ પંચાયતમાં આવ્યા હતા. તલાટી સાહેબે એ વિશ્વાસ આપ્યો છે કે ટૂંક સમયમાં આનું તપાસ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી હંમેશા ભ્રષ્ટાચાર વિરોધી જે પણ કામગીરી હોય એના અંદર અગ્રેસર રહે છે અને જ્યારે પુતળા ગામના વ્યક્તિઓ જ્યારે આપણે મદદ માગી છે ત્યારે એવા સંજોગોમાં આ ગામના લોકોએ જ્યારે એક તારીખ નક્કી કરીને જ્યારે કલેક્ટર ઓફિસમાં જિલ્લા પંચાયતમાં જ્યારે રજૂઆત કરવા આવશે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ ત્યાં ઊભા રહેશે, એમના ખભે ખભો મિલાવીને ઊભા રહેશે અને એમની સાથે સાથે દેખાવો સફળ થશે. તેઓ પુદેરા ગામના જાગૃત નાગરિક ઘણા મુદ્દાઓના ઉપર હાલ સુધી તેમને પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને લડતા આપી રહ્યા છે. ત્યારે આજે પર અગાઉ જે મનરેગાની સ્કીમ છે તેના બાબતમાં પર આપણે તેમને પૂછીશું અને તેમનેથી પણ જાણવાની હોય કે આખરે શું બની રહ્યું છે આ મનરેગાની સ્કીમ. એવું છે કે અમારા પુદેરા ગામ જે વિજાપુર તાલુકાનું છે, જિલ્લો મહેસાણા, અમારા ગામમાં જે મનરેગાના જોબ કાર્ડ ખુલ્યા છે પણ ફક્ત કાગળમાં નામ દર્શાવેલા છે. ઓનલાઈન કાગળમાં નામ દર્શાવીને પૈસા આવે છે પણ લોકોને કંઈ ખબર નથી. મતલબ કહેવાય ને કે ગામના નાગરિકો સાથે એક પ્રકારની છેતરપિંડી થઈ છે અને એમને ખુદને પણ પૈસા મળ્યા નથી. લોકોને એ પણ ખબર નથી કે એમનું ખાતું કઈ બેંકમાં એકાઉન્ટ છે, બરોબર. અને ખરેખર સઘન તપાસ કરાવવી જોઈએ સરકારને, એટલું વિનંતી છે. અને જે લોકોના પૈસા જેટલો ન્યાય આવતો હોય, જેટલા હકમાં આવતા હોય એ લોકોને મદદ કરાવી નથી.